સિંહ, આજે તો ફૂલવતીનો ખોળો ભરાય છે. કાલે તું દીકરાનો બાપ બનીશ. હા, આજે કેટલા વર્ષે ઈશ્વરે મારી પ્રાર્થના પૂરી કરી. સંતાન માટેના દુઃખ અને ચિંતાને કારણે મારી ફૂલવતી અડધી થઈ ગઈ હતી. આજે ખુશ ખુશ છે. નાલાયક, તને આજના શુભ પ્રસંગે છીક ખાવાનું સૂજ્યું? ઠાકોર સાહેબ, મને માફ કરો. ઠાકોર સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ તો ભોગાડો હવે. મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ ઠાકોર સાહેબ. નહીં, મને માફ કરો. નહીં ઠાકોર સાહેબ, એમનામાંથી હું તમારા પગ પકડું છું. નર્મદા! ઠાકોર! આજે હું તને જીવતો નહીં છોડું. આજે હું તને જાનથી મારી આખી શરામી. હું મળી જઈશ તો મારો છોકરો તારી પાસે જવાબ લેશે. કારણ કે એણે પેટમાં સૂતા તારું પાટું ખાઈને જુલ્મ જોઈ લીધો છે. હવે તું નહીં છટકી શકે ઠાકોર. હરામી, તારી આ હિંમત! ઠાકોર, એક પણ ડગલું આગળ વધ્યો છે તો તારી ફૂલવંતીને હું વીધી નાખીશ. ઠાકોર, મને શાંતિથી જવા દે. હું તારા જેટલો નીચ નથી કે પ્રસંગ બગાડો. અને આ ભીમસિંહ એક વફાદાર કારભારી તરીકે સેવા કરી શકે છે અને વેરી બનીને પોતાના પણનો બદલો પણ લઈ શકે છે. ઠાકોર, મારે માટે ઘોડો મંગાવ. રામસિંહ, એક ઘોડો લાવ. ઠાકોર, તે મારી પત્નીના પેટ ઉપર લાત મારી. ઉઠાવ નર્મદાને અને મૂક ઘોડા ઉપર. ચાલ, ઉઠાવ. આટલા દિવસથી લૂંટારાઓ તમારી આંખ સામેથી ખેતરો સળગાવીને ચાલ્યા જાય છે. અરે તમે એને પકડી નથી શકતા? હવે મારે જાતે જ એમને પકડવા પડશે. નર્મદા,
નર્મદા, નર્મદા, જોઈ લે ઠાકોરના ખેતરની રાખ. અને આજે રાત્રે હવેલીનું નિશાન. હું ઠાકોરની બધી જ મિલકત આમ રાખ કરી નાખીશ અને એને રીબાવીને મારીશ. જે થવાનું હતું તે થઈ ગયું. તમે શું કામ આટલી બધી બદલાની આગમાં સળગો છો? ઠાકોરના પાપની સજા આપવા માટે ઉપરવાળો બેઠો છે. નર્મદા, ઉપરવાળો બેઠો હોત તો ઠાકોરનો લાત મારવા ઉચકાયેલો પગ બળીને રાખ થઈ ગયો હોત. ભગવાન હોય છે, પણ દ્રૌપદી જેવી મોટા ઘરની સ્ત્રીઓ માટે, તારા જેવી ગરીબ અભાગણ માટે એ નવરો નથી. નાના માણસે પોતાના અન્યાયનો બદલો જાતે જ લેવો પડે છે. હું ગણીને પાપીનો બદલો લઈશ. પણ થોડી રાહ જુઓ. આપોઆપ બદલાની રાખ પ્રેમનો ગુલાલ બની જશે. ચૂપ રહે નર્મદા. હું એટલો આંધળો નથી કે મારા લોહીને લાગેલી લાતને ભૂલી શકું. મારા હૈયામાં વેરની હોળી પ્રગટી ચૂકી છે. હવે એને કોઈ ઠારી નહીં શકે. કોઈ નહીં. આવો ઠાકોર. ફૂલવતી, જો મારો દીકરો આ મુગટ પહેરશે ને ત્યારે સૂરજનું અજવાળું એ ઝાંખું લાગશે. મોતીથી મળેલો કેવો મજાનો મુગટ છે. એ અંદરથી કાલા ઘેલા અવાજો આવતા લાગે છે. તારો દીકરો આ મુગટ પહેરવા માટે ઉતાવળો થતો લાગે છે. ઠકરાણા, હવે મારે જવું પડશે. રોજ રાતે કોઈક લૂંટારો આવીને આપણા ખેતરો બાળી જાય છે. સૈનિકોથી એ પકડાતો નથી. આજે હું જાતે જ જઈને તપાસ કરીશ. ત્યાં સુધી તમે આ મુગટ આપણા દીકરાને પહેરાવો. હા, ભલે. આ મુગટ હવે તારો દીકરો નહીં, પણ મારો દીકરો પહેરશે. નર્મદા, શું થઈ ગયું? નર્મદા, શું થઈ ગયું? નર્મદા, વૈદ્યરાજે કહ્યું હતું ભાભીને સારા દિવસોમાં પેટમાં કંઈક ઘા વાગ્યો હતો.